નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે જે વરસાદી માહોલ છે એ ધીરે ધીરે પાછો જામી રહ્યો છે. એટલે વચ્ચે થોડો બ્રેક પડ્યો અને વરસાદ જે છે એકદમ ધીરે થઈ ગયો, પણ ફરી ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવી સંભાવના લાગી રહી છે. અને કેમ સારો વરસાદ પડશે? તો અલગ અલગ સિસ્ટમ અને અલગ અલગ ટ્રફ છે જે ગુજરાતથી એકદમ નજીકથી પસાર થશે. ગુજરાત પરથી કેટલા પસાર થશે, કેટલા નજીકથી પસાર થશે સમજવું છે. પહેલાં વિંડીના માધ્યમથી જોઈએ તો તમને અહીંયા દેખાતું હશે કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે એ પસાર થઈ રહી છે અને રાજસ્થાન તરફથી આગળ વધશે. એટલે રાજસ્થાન તરફથી જ્યારે આગળ વધશે ત્યારે આપણે સ્વાભાવિક રીતના ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે. અત્યારે તમે જુઓ મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ છે, સિસ્ટમ જેમ જેમ ધીરે ધીરે આગળ વધશે એની અસર જોવા મળશે, પણ એના વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. અહીંયાથી જે કહેવાય કે વરસાદી માહોલ છે ઉપરની તરફ આવશે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાત સુધી પહોંચશે. એટલે અલગ અલગ સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં આગળના દિવસોમાં સારો વરસાદ પડી શકે છે. રાજસ્થાન તરફથી જ્યારે આ સિસ્ટમ પસાર થવાની છે ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. આ એક ટ્રફ છે જે પસાર થશે, જેના કારણે કન્ટિન્યુ રોલિંગ રિપીટ ટ્રફ જે છે પસાર થશે, જેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવના છે. એના સિવાય થોડા સમયમાં બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનવાની છે. અને અહીંયા નીચે તમે જુઓ એક આ બનેલી જે સિસ્ટમ છે જે દરિયાકાંઠાથી લઈને આગળ વધશે, જે ટ્રફ કહેવાય એ ટ્રફ આગળ વધશે અને ટ્રફના કારણે દક્ષિણ ગુજરાતમાં આગામી થોડા દિવસો પછી બહુ જ ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે લાગી રહી છે. બાકી જે અલગ અલગ સિસ્ટમો બને છે એ ધીરે ધીરે, જો બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે તો પછી એ મધ્યપ્રદેશ થઈ, રાજસ્થાન થઈ અને પછી પસાર થઈ જાય છે. એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને વરસાદ આપતું જાય છે. પણ એના સિવાય અરબ સાગરમાં જો કોઈ સિસ્ટમ બને છે તો આ બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વધારે અસર કરે છે. અત્યારે મજબૂત સિસ્ટમ કોઈ જ બનતી દેખાતી નથી. જે અલગ અલગ મોન્સૂન ટ્રફ છે એ બનતા દેખાય છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી જે ટ્રફ પસાર થતો હોય છે એ ટ્રફના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે છે. પણ અત્યારે હાલ ફિલહાલ 17 તારીખ સુધીમાં ગુજરાતમાં સામાન્ય છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે છે. અતિથી અતિભારે વરસાદની સંભાવના નથી. એકદમ છૂટા છવાયા ઝાપટા પડી શકે છે, સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. આગળ જતાં જો કોઈ સિસ્ટમ બને છે મજબૂત તો એની અસર ગુજરાત પર થઈ શકે છે. પણ હાલ ફિલહાલ 17 તારીખ સુધી તો કોઈ જેવી મજબૂત સિસ્ટમ દેખાઈ નથી રહી. હવામાન વિભાગની આગાહી શું કહે છે તે જોઈએ, કારણ કે વિસ્તાર વાઇઝ જે હવામાન વિભાગ આગાહી કરે છે એ પ્રમાણે કયા જિલ્લામાં યલો એલર્ટ છે, રેડ એલર્ટ છે કે ઓરેન્જ એલર્ટ છે એ જોવાનું છે. અત્યારે તો વિંડીમાં તો ક્યાંય જ અતિભારે વરસાદ નથી દેખાઈ રહ્યો. આગળ જતાં કોઈ સિસ્ટમ આવે છે, બને છે તો એની અસર જોવા મળશે. 11 તારીખથી લઈ અને 15 તારીખ સુધીની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં 15 તારીખ સુધી ક્યાંય જ વરસાદ નથી દેખાઈ રહ્યો. એટલે વરસાદ પડશે, પણ કેવો સામાન્ય વરસાદ પડશે, જે ઝાપટા પડતા હોય, અમુક વિસ્તારમાં વરસાદ પડતો હોય એવો વરસાદ પડશે. અરવલ્લીમાં 11 તારીખથી 15 તારીખ સુધી વરસાદ નહીં, ખેડામાં નહીં, અમદાવાદમાં, આણંદ, બરોડા, પંચમહાલ અને દાહોદ બધા જ વિસ્તારોમાં લાઇટ મોડરેટ રેન અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી, એટલે ક્યાંક ગાજવીજ થાય તેવી પણ સંભાવના છે. મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, પહેલીવાર એવું થયું છે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગ્રીન કલર તમને દેખાતો હશે કે લાઇટ રેન થવાનો છે. બાકી અત્યાર સુધી એવું થતું હતું કે યલો એલર્ટ તો હોય જ, એટલે ભારે વરસાદની આગાહી તો હોય જ, પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ હવે પાછો થોડો ધીરે થઈ ગયો છે. વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, એટલે હવે આપણે સૌરાષ્ટ્ર સુધી પહોંચી ગયા, પણ ક્યાંય જ 15 તારીખ સુધી ભારે વરસાદની આગાહી નથી. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ત્યાં બધે જ 15 તારીખ સુધી ક્યાંય જ અતિભારે વરસાદની આગાહી નથી. ભાવનગરથી સતત કોઈ એક વ્યક્તિ છે મેસેજ કરે કાં તો કોમેન્ટ કરે કે તમે બેન ભાવનગર વિશે કંઈ કહેતા નથી. ભાવનગરમાં અત્યારે કોઈ જ આગાહી નથી. અને આખું ચોમાસું જ્યારથી શરૂ થયું ત્યારથી ભાવનગરમાં એટલો અતિ ભારે વરસાદ પડ્યો નથી, એટલે એની કોઈ ચર્ચા નથી થઈ. અત્યારે પણ ભાવનગરમાં સામાન્ય મધ્યમ વરસાદ પડી શકે છે. મોરબી,
દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ આ બધી જ જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ક્યાંય જ અતિ ભારે વરસાદ નહીં પડે. બોટાદ, કચ્છ અને દીવ બધા જ વિસ્તારોમાં સામાન્ય વેરી લાઇટ રેન પડવાની સંભાવના છે. સિસ્ટમો પર આધારિત આ ચોમાસું, અને એ ચોમાસું જે સિસ્ટમ પર આધારિત છે એટલે કે જો બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે કે અરબ સાગરમાં સિસ્ટમ બને છે તો એ ચોમાસાને પુશ કરશે, એટલે વરસાદને પુશ કરશે એવી સ્થિતિ અત્યારે હતી. એટલે અત્યારે હાલ ફિલહાલ વિંડીમાં જોયું અને હવામાન વિભાગ જે આગાહી કરે છે એ જોયું તો ખબર પડે કે અત્યારે અતિભારે વરસાદની કોઈ સંભાવના નથી. ફરી એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે, કારણ કે આ વખતે ચોમાસું પણ ઓક્ટોબર સુધી ચાલશે. એટલે એવું નથી કે ચોમાસું નબળું પડી ગયું છે. ચોમાસું પોતાની રીતે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, અને જેમ જેમ એ આગળ વધશે એમ કોઈ સિસ્ટમની અસરો થતી જશે તો ગુજરાતમાં ફરીથી એકવાર ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ કે હવામાન નિષ્ણાંત શું કહે છે તે સાંભળો. જૂન મહિનો અને જુલાઈ મહિનો આ બંને મહિના છે નોર્મલ કન્ડિશનની અંદર આપણે જે વરસાદો જોવા મળ્યા છે. ચોક્કસથી વાત છે કે જે સૌરાષ્ટ્રના 5 થી 6 જિલ્લા એવા હતા કે જે જુલાઈ મહિના દરમિયાન નોર્મલ કરતા વધારે વરસાદ પણ જોવા મળ્યો છે. એ પછી ઓગસ્ટ મહિનાની અંદર પણ જે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદની અછત હતી એમાં પણ સામાન્ય વરસાદો છે નોંધાયા છે. એ પછી જોવા જઈએ તો 2 થી 5 ઓગસ્ટમાં જે વરસાદ પડી ગયા એ પછી 9, 10 અને 11 તારીખનું જે પ્રમાણે અમારું અનુમાન હતું એ પ્રમાણે 9, 10 તારીખમાં પણ વરસાદ પડ્યા. આજે 11 તારીખે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યા. જોકે અત્યારે જે આ વરસાદ પડ્યા છે 9 થી 11 ના આ વરસાદો છે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ સક્રિય થઈને આગળ વધતી હતી. એ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ થઈને રાજસ્થાન તરફ થઈ અને એ ઉત્તર પશ્ચિમ આગળ વધી રહી છે, જેને કારણે જે એનો સિયર ઝોન હતો એ ગુજરાત ઉપરથી પસાર થતો હતો. એટલે સિયર ઝોનને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યા છે. હવે આ સિયર ઝોન છે અત્યારે આપણા ઉપરથી પસાર થઈને આગળ વધી રહ્યો છે. છતાં પણ જોવા જઈએ તો અત્યારે 700 એચપી લેવલે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જેવી રીતે જોવા જઈએ તો જે નીચલા લેવલે 850 એચપી લેવલે એક સર્ક્યુલેશન હતું, આ સર્ક્યુલેશનને કારણે ખૂબ સારા વરસાદો છે એ પાછળના દિવસોમાં જોવા મળ્યા છે. હવે 850 એચપી લેવલે ભેજ ઘટી રહ્યો છે, પણ 700 એચપી લેવલે હજુ પણ ભેજ છે, જેને કારણે છૂટાછવાયા જે વરસાદી ઝાપટાઓ પડતા હોય છે આ વરસાદી ઝાપટાઓ છે હમણાં 2-4 દિવસ માટે આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જે ચોમાસું ધરી હોય છે એ ચોમાસું ધરી અત્યારે ઉત્તર તરફ ખસી છે, એટલે કે હિમાલયની તળેટી સુધી આ ચોમાસું ધરી આગળ નીકળી ગઈ છે. એટલે હમણાં ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો જોવા મળશે. વરસાદ હમણાં કોઈ સારા વરસાદોની શક્યતાઓ મેં નથી માનતા. જેવી રીતે જોવા જઈએ તો બંગાળની ખાડી અને અરબ સાગર આ બંને તરફથી વરસાદની સિસ્ટમો આવતી હોય છે, જેને કારણે ગુજરાતની અંદર વરસાદનો લાભ મળતો હોય છે. જેવી રીતે જુલાઈ મહિનામાં જોવા જઈએ તો મુખ્યત્વે જુલાઈ મહિના દરમિયાન અરબી સમુદ્ર સક્રિય હતો અને અરબી સમુદ્રમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ બને તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોને એ વરસાદનો લાભ મળતો હોય છે. જ્યારે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય બને તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એનો ટ્રેક એવો છે કે બંગાળની ખાડીમાંથી ઓરિસ્સા હોય, છત્તીસગઢના ભાગો છે ત્યાંથી મધ્યપ્રદેશ ઉપર આવે, મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત અને રાજસ્થાનને આ વરસાદનો લાભ મળતો હોય છે. જોકે ગુજરાતની અંદર બંગાળની ખાડીના વરસાદનો લાભ મળે છે એમાં મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતને વધારે લાભ મળતો હોય, કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમનો ટ્રેક એ છે. બંગાળની ખાડીની સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અથવા તો કચ્છને ખૂબ ઓછો લાભ મળતો હોય છે. એટલે એવી જ રીતે જોવા જઈએ તો 2 થી 5 ઓગસ્ટમાં પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદનો લાભ મળ્યો, અને અત્યારે 9 થી 11 તારીખનું જે આ સેશન હતું એમાં પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર હળવાથી મધ્યમ તો કોઈ જગ્યાએ સામાન્ય વરસાદ નોંધાયા છે. હવે આવનારા દિવસમાં જોવા જઈએ આમ તો લગભગ 17-18 તારીખ સુધી વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા અમે માનતા નથી.